વધુ સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીના સાવરકુંડલામાંથી વધુ એક વ્યાજખોર પકડાયો છે। મીઠાઈની દુકાનના માલિક અશોક ચૌહાણે આપઘાત કર્યો હતો। વ્યાજખોરના ત્રાસે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું અને મૃતકે આપઘાત પહેલા લખી હતી સ્યુસાઇડ નોટ। સ્યુસાઇડ નોટમાં વેપારીએ 8 લોકો પર આક્ષેપો કર્યા હતા અને પોલીસે મુખ્ય સૂત્રધાર બિપિન શેલાર સહિત 4ની ધરપકડ કરી। બિપિન શેલારે વેપારીને 9 લાખ રૂપિયા આપ્યા હતા અને 9 લાખ રૂપિયા સામે 9 લાખ વ્યાજ ચૂકવ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો હતો। આરોપી બિપિન વેપારીનું મકાન પડાવી લેવા દબાણ કરતો હતો। પોલીસે વધુ 4 ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિલીપ, સમગ્ર મામલો જે સામે આવ્યો છે અને આપઘાત કરતા પહેલા મૃતકે સ્યુસાઇડ નોટ પણ લખી હતી, શું વધુ વિગતો મળી રહી છે? 12 મેની ઘટના છે। 12 મેના રોજ એક સાવરકુંડલાના વેપારી છે અશોકભાઈ ચૌહાણે પોતાના ઘરે સુસાઇડ કર્યું હતું। પોલીસ તપાસ દરમિયાન આ મૃતકના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી। અહીં જે શામ સ્વીટની દુકાન જે છે અશોકભાઈ ધરાવતા હતા, એણે પોતાના મૃતક પુત્રે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં 8 યોજો વ્યાજખોરો સામે પોતે ફરિયાદ નોંધાવી હતી। હાલ 8 આરોપી પૈકી 3 આરોપી અગાઉ પોલીસે પકડી લીધા છે, ત્યારે એક આરોપી જે મુખ્ય સૂત્રધાર છે બિપિન શેલાર, એને પોલીસે હાથ ઝડપી પાડ્યો છે। બિપિન શેલારે મૃતક અશોકભાઈ ચૌહાણને 9 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા। એમની સાથે આ મુખ્ય આરોપીએ 9 લાખ તો વ્યાજ લઈ લીધું છે, છતાં આ એવો હાલ સુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો, એના આધારે પોલીસે હાલ બિપિન શેલારને પકડી પાડ્યો છે અને અન્ય જે બીજા વધુ 3 આરોપીઓ છે એમને પકડવા પણ પોલીસે હાલ તજવીજ હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।